આજે તો બનાવી આપણે મેગી. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. આજે તો જવાનું હતું ગામડે, કેમ કે ત્યાંથી જવાનું હતું બેંકના કામ માટે. પછી નાસ્તો કરતા કરતા જોયો શોર્ટ જોશીનો બ્લોગ. નાસ્તો કરીને નીકળી ગયા ગામડે જવા માટે. આપણું ગામડું આઈ થિંક 20 થી 22 કિલોમીટર થાય છે. આપણા ગામડે જતા રસ્તામાં સૌથી પહેલું ગામ આવે છે પંચાસર. બ્લોગમાં આગળ બની રહેજો, ખૂબ મજા આવશે, કેમ કે આગળ જતા કયા કયા ગામ આવે છે તે પણ જણાવીશ. પંચાસર પછી જે ગામ આવે છે તે ગામનું નામ છે અમરાપુર. તેના પછી આવે છે મોટી વાવડી. પછી આવે છે ફાટસર, ત્યાં રામાપીરનું અને હનુમાન દાદાનું મંદિર છે, તો ત્યાં દર્શન કરી લ્યો. ગાઈસ, બાદરપુર પહોંચી ગયા અને થઈ ગયા આપણને મોહિતભાઈ અને સતીશભાઈ ભેગા. હેલો ગાઈસ, તો પાછા આવી ગયા છીએ આપણે વિડીયો અમારે રમઝટ બોલાવા, કેમ કે આજે વિનુભાઈ એવા હતા પાટણ પર, એને આમરણ જે બીઓબી બેંક છે એમાં રૂપિયા ઉપાડવાના હતા. એરિયા બિઝનેસમેન એટલે એને શું કહેવાય, કઈ નહીં, હાલો જવા દિયા. ત્યાં રસ્તામાં તો દેખાઈ ગયા રોજડા. અમારે ત્યાં તો આને રોજડા કહીએ છીએ, તમે શું કહો છો કમેન્ટ કરો. આગળ જતા રસ્તામાં દેખાઈ ગયા આપણને ઘેટા બકરા. તમે તો કોઈ જોયા નહીં હોય. નહીં. હેલો ગાઈસ, આવી ગયા છે આમરોડ ની ગલીમાં. હવે દેખાય છે મોહિત તો આમરોડ ની ગલી. આયા તું આપણો અપદેશ પાણી પીને વાલો હોય છે નહીં હોય ભાઈ. હા, એ તો આજે કોલેજ ગયો હશે. આપણે સંભાળી ઉઠ્યા કોલેજ નું બંક તો ગયા બેટે. મિત્રો તમે જોઈએ શું કહેવાય, અલ્ટ્રાટેક સિમેન્ટ વાળા મારા બેટા હવે એક બેટા કરવા હાટુ આખો ટાંકો બનાવી નાખ્યો. તમે જોઈએ કો ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. પછી આપણે પહોંચી ગયા આમરણની જાને પહેચાની બેંકે, એટલે કે બીઓબી બેંકે. મિત્રો તો આજે આપણે ગયા આમરણ કામ બતાવવા. ભાઈ બેંકનો તો ગાઈસ આવ્યા હતા આમરો પૈસા ઉપાડવા માટે. ખાતું બંધ થઈને જાય ઘરે. બોલ બાકાજી. પછી આવી ગયા આપણે પાછા ગામડે. આયો મારો વાઘ આયો. આ છે આપણા ગામના રામાપીરનું મંદિર, કરી લે દર્શન મિત્રો. પછી આપણે બનાવી મેગી અને મેગી ઉપર ગાઈ નાખ્યું ગીત. મેગી વિના મને ચેન પડે નહીં. હું ને મોહિતભાઈ આવી ગયા આપણી સ્કૂલે. આ સ્કૂલની પણ કંઈક અલગ જ મેમરી હતી હો. આ છે આપણે સરકારી સ્કૂલનું ગ્રાઉન્ડ. અહીંયા કેટલી વાર પડ્યા રમ્યા લાગ્યું છે, પણ આ મજા તો કંઈક અલગ જ હતી. આ છે મોહિત શેઠ નું ડગરું, જોઈ લો મિત્રો. આ છે મોહિત શેઠ, એના માલિક. પછી ખાઈ નહીં ઓરા. પછી આપણે નીકળી ગયા પાછા મોરબી જવા માટે. આજનો મિલોગ તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરો. આજનો લોગ અહીંયા જ પૂરો કર્યો. મળીએ કાલે, ત્યાં સુધી રાધા રાધે, જય દ્વારકાધીશ.